સુરેન્દ્રનગરના વાદીપરાના ગણપતિ બાપાના દર્શન કરવા જ્ઞાન કરી નાખ્યું સન્માન. તો શું કે મિત્રો, રાત્રે હું યુગભાઈ આવી ગયા હતા વાદીપરાના ગણપતિ બાપાના દર્શન કરવા માટે. અહીંયા આવીને જોયું તો આરતીનો સમય થઈ ગયો હતો, તો બધા આરતી કરવા માટે ઉભા રહી ગયા હતા. પબ્લિક તો જુઓ તમે ખાલી. તો મિત્રો, આ છે સુરેન્દ્રનગરના પ્રખ્યાત ગણપતિ એવા વાદીપરા કા રાજા, જે આ વખતે 25મા વર્ષમાં મંગલ પ્રવેશ મેળવે છે. તો તમે જરૂર દર્શન કરવા આવજો. કોણ કોણ દર્શન કરવા આવેલા છે તે કમેન્ટ કરી દીધી. દર વખતે ભવ્ય આયોજન સાથે ગણપતિ બાપાનું સ્થાપન કરે છે, એમ આ વખતે પણ ભવ્ય આયોજન કર્યું છે. અને હું વાદીપરા યુવક મંડળનો દિલથી આભાર માનું છું, જેમને મને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે અને ગણપતિ બાપાના પંડલમાં મારું સન્માન કર્યું. તો તે બધાનો હું દિલથી આભારી છું. આ છે જિગ્નેશભાઈ, જે વાદીપરા યુવક મંડળના મેન કાર્યકર્તા છે, તો તેમનો પણ હું આભાર માનું છું. ગણપતિ બાપાના દર્શન કરીને આવી ગયા આપણે બહાર. આ છે દેવભાઈ, જે વાદીપરાના ગણપતિ બાપાની રીલ્સ બનાવે છે. નીચે આઈડી આપણે મેન્શન કરેલું છે, તો ફટાફટ જઈને ફોલો કરી નાખજો. ત્યાં તો બહાર આવીને આપણા ફોલોઅર મિત્રો ભેગા થઈ ગયા, તેમની યારે ફોટો પડાવ્યો અને વિડીયો લીધો. આવો નવો તમારો સપોર્ટ અને પ્રેમ બનાવી રાખજો. પછી આપણે મળીએ અજીતભાઈ ને, આ પણ વાદીપરાના યુવક મંડળના મેન કાર્યકર્તા છે. વાદીપરા યુવક મંડળની આખી ટીમનો વિડીયો લેત, પણ બધાને પોતપોતાના કાર્ય સોંપ્યા છે, તો તેમાં વ્યસ્ત હતા. પછી આગળ જઈને તો બીજા મિત્રો ભેગા થઈ ગયા. પછી ઈ ભાઈ સાથે ફોટો પડાવ્યો. સાચું કહું તો ખરેખર મને બહુ ગમે છે કે તમે બધા આવી રીતે મને બોલાવો છો અને ફોટો પડાવો છો. આવો નવો તમારો સપોર્ટ બનાવી રાખજો. આ બે છોકરાઓ તો હનુમાનજી અને ભૈરવ દાદા બન્યા હતા. આ ભાઈ આપણને ઓળખી ગયો. પ્રસાદીમાં બધાને લચ્છી પીવડાવતા હતા. દેવભાઈ મારા માટે લચ્છી લઈ આવ્યા હતા, પણ મેં હમણાં તે કેળાની પ્રસાદી ખાધી. કાનભા તો લચ્છી પીવામાં તે શરમાતા હતા. પછી નીકળી ગયા ઘરે જવા માટે.